ઓકે સ્ટુડન્ટ્સ, આપણો લેક્ચર નંબર 13 સ્વાધ્યાયનો દાખલા નંબર 6 છે. 4 બિંદુવત વિદ્યુત ભારો QA, QB, QC, QD એના મૂલ્યો સહિત આપેલા છે. એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર મૂકેલા છે. તો આપણે એક ચોરસ લઈ લઈએ. 10 સેન્ટીમીટર જેની બાજુની લંબાઈ હોય એવો એક ચોરસ છે. શિરોબિંદુઓ ABCD છે. એના પર રહેલા વિદ્યુત ભારો એના શિરોબિંદુ પર અહીંયા QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, અહીંયા QC છે 2 માઇક્રોકુલમ, અહીંયા QD છે -5 માઇક્રોકુલમ. ચોરસના કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો પહેલાં તો ચોરસનું કેન્દ્ર કરવું હોય તો એના 2 વિકર્ણોનું છેદ બિંદુ થાય. અહીંયા O ગણી લઈએ. તો અહીંયા પણ એક વિદ્યુતભાર મૂક્યો છે 1 માઇક્રોકુલમનો. તો આની ઉપર કોણ બળ લગાડે? બધા 4 કેવું હોય એ. તો આ 10 સેન્ટીમીટર છે, આ 10 સેન્ટીમીટર છે. તો આની લંબાઈ કેટલી થાય? તો √10² વત્તા 10² એટલે 10√2. આખું 10√2 થાય. તો આટલું કેટલું થાય? એનું અડધું 10/√2, જેને આપણે R કહી દઈએ. તો એ વડે આની ઉપરનું બળ શોધવું છે. ધન ધન ધનાધન અપાકર્ષણ થાય. તો એ વડે જે બળ લાગે એ આમ હોય, ધનનું ધનથી દૂર જાય, FA કહી દઈએ. QB વડે Q પરનું બળ. તો આ ધન છે ને આ ઋણ છે એટલે આકર્ષણ, એટલે આમ હોય, FB નામ આપી દઈએ. QC વડે Q પર. તો આ ધન છે ને આ ધન છે એટલે અપાકર્ષણ થાય, એટલે આમ થશે, FC કહી દઈએ. D વડે એટલે QD વડે Q પર. તો આ ઋણ છે અને આ ધન છે એટલે આકર્ષણ થાય, એટલે આમ થાય. FD કહી દઈએ. હવે જુઓ, આ અંતર R છે, આ પણ R છે. આ વિદ્યુતભાર ને આ વિદ્યુતભારનો ગુણાકાર કરો તો 2 × 1, આ પણ 2 × 1. અંતર સરખું, વિદ્યુતભારો સરખા, તો આ 2 બળો પણ સરખા જ થાય, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તો FA = -FC કહી શકાય, અથવા FC = -FA, જે કેવું હોય. કારણ કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એવું અહીંયા જુઓ, અહીંયા -5 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ અંતર તો R જ છે. અહીંયા પણ -5 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ અંતર R જ છે. તો આ 2 બળો પણ સરખા જ થશે અને વિરુદ્ધ પણ છે. એટલે શું લખી શકાય? FB બરાબર -FD. તો આ બંને બળો પણ એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. તો કેન્દ્ર પરના સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું
પરિણામી બળ એટલે આ બધા બળોનો સદિશ સરવાળો થાય. FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. આ FA પ્લસ FB FC ની જગ્યાએ માઇનસ FA લખી શકાય કારણ કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એ જ રીતે FD બરાબર માઇનસ FB લખી શકાય. તો આ FA માઇનસ FA ને FB માઇનસ FB ડીશ પરિણામી બળ શૂન્ય. તો આ વિદ્યુત ભાર કેન્દ્ર પર છે એ સંતુલનમાં છે એવું કહેવાય. સંતુલનમાં એટલે એ વિદ્યુત ભારને છોડી દો તો એ ક્યાંય ખસે નહીં. ઓકે. ક્વેશ્ચન નંબર એટલે કે દાખલા નંબર 1.7 અને 1.8. 1.8 તો આપણે ગણવાનો છે, 1.7 છે એ વાંચવાનો છે, એ સેલ્ફ સ્ટડીમાં છે. એ આપણે થિયરીમાં એની ચર્ચા કરેલી જ છે. એટલે આ દાખલા નંબર 1.6 થઈ ગયો. હવે દાખલા નંબર 1.8 આપણે કરીએ છીએ. બે બિંદુવત વિદ્યુત ભારો QA અને QB, એક પ્લસ છે એક માઇનસ છે, એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો આપણે દોરીએ સપોઝ. તો આ એ બિંદુ લઈએ, આ બી બિંદુ લઈએ, એનું કેન્દ્ર છે. તો અહીંયા QA વિદ્યુત ભાર છે 3 માઇક્રોકુલમ અને અહીંયા QB છે -3 માઇક્રોકુલમ. એક પ્રકારનો વિદ્યુત ડાયપોલ જ છે. બે વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. એટલે આપણે આ સેન્ટરથી કરીએ તો આ બાજુ વાળું 10 સેન્ટીમીટર થાય, આ બાજુ પણ 10 સેન્ટીમીટર થાય. તો પહેલું છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ, આને O કીધું છે, વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો O પર વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? તો બંનેના લીધે હોય. કેટલું હોય? તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બંને વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય. તો બંને વડે અલગ અલગ કરીએ તો પહેલાં આ ધન વિદ્યુત ભારનું O આગળ વિદ્યુત ક્ષેત્ર ધનનું ધનથી દૂર જતું હોય, EA કહીએ, અને ઋણનું ઋણ તરફ આવતું હોય એટલે આમ હોય B વડે. તો બંને એક જ દિશામાં થયા. તો બંને એક જ દિશામાં અંતર સરખું, વિદ્યુત ભારના મૂલ્યો સરખા એટલે વિદ્યુત ક્ષેત્ર પણ સરખા સરખા થાય. આપણે ખાલી મૂલ્ય કરીએ તો O આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર ગણીએ તો દિશા તો આપણને મળી ગઈ, આમ A થી B તરફ છે. આપણે મૂલ્યની વાત કરીએ તો બંને એક જ દિશામાં એટલે સાદા સરવાળા જેટલું થાય, EA વત્તા EB. બંનેના મૂલ્યો સરખા છે પાછા કારણ કે વિદ્યુત ભાર અને અંતર બે સરખું જ છે. તો આપણે એને ડબલ કરી દેવાય, 2EA કહી દઈએ. અને આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે QA/R². અહીંયા આપણે A થી O જેટલું અંતર છે એને R નામ આપેલું છે. મૂલ્ય કરી દઈએ તો આ 2, K એટલે 9 × 10⁹, QA 3 માઇક્રોકુલમ છે એટલે 3 × 10⁻⁶, R² 10 સેન્ટીમીટર છે એટલે 10 × 10⁻², એનો હોલ સ્ક્વેર.
તો આ બધાનું સાદુરૂપ આપો એટલે 5.4 × 10⁶ ન્યૂટન જેટલું બળ થાય, સોરી ન્યૂટન પર કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર થાય. મોડર્નમાં આ એકમ સુધારી લેજો, અહીં ન્યૂટન છે, ન્યૂટન પર કુલમ્બ થાય. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું. એની દિશા કઈ હોય તો આમ છે, એ થી બી તરફ કહો કે ઓ થી બી તરફ કહો, એ બધું એક જ કહેવાય. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર થયું. બીજું છે, જો 1.5 × 10⁻⁹ કુલમ્બ માન ધરાવતો, માન એટલે મૂલ્ય ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુ એટલે અહીંયા મૂકવામાં આવે તો એની ઉપર કેટલું બળ લાગે. તો વિદ્યુત ક્ષેત્રની આપણે વ્યાખ્યા કરેલી, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો ક્યુ વિદ્યુત ભાર આપણને આપેલો છે 1.5 × 10⁻⁹ કુલમ્બ. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ઈ હોય તો ક્યુ જેટલા વિદ્યુત ભાર પર કેટલું, અને પાછું તો ઋણ છે એટલે માઇનસમાં લખવું પડશે. તો આટલું બળ લાગે ક્યુ. ક્યુની કિંમત છે -1.5 × 10⁻⁹. ઈની કિંમત આપણે શોધી છે 5.4 × 10⁶. તો આ ગુણાકાર કરી દો એટલે -8.1 × 10⁻³ ન્યૂટન બળ આવે છે. અહીંયા માઇનસ નિશાની આવી, એનો મતલબ શું? તો આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા આપણે ક્યુ જેટલો ઋણ વિદ્યુત ભાર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે બળ આમ લાગશે. એટલે એ ઋણ નિશાની શું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કરતાં વિરુદ્ધ દિશાનું બળ હોય. તો આ ઓ થી બી હતું, આ બી થી ઓ કહો કે બી થી એ કહો કે ઓ થી એ કહો, એ બધું એક જ. તો આની દિશા થઈ ઓ થી એ તરફ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આ 8મો દાખલો આપણો પૂરો થયો.